રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે। આજે પાંડેસરા વિસ્તારમાં ફરી એક 18 વર્ષની યુવતીએ મોબાઈલને લઈને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે। આજે પાંડેસરા વિસ્તારમાં ફરી એક 18 વર્ષની યુવતીએ મોબાઈલને લઈને આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતના ડુમ્મસની જમીન કૌભાંડમાં નવા ખુલતા રહસ્ય। એક જ લેટર કલેક્ટર, જિલ્લા પંચાયત અને સુડામાં રજૂ કરાયો। પિતાએ ઠપકો આપતા દીકરીએ આપઘાત કર્યો। મળતી માહિતી અનુસાર પાંડેસરાના શિવનગર વિસ્તારમાં રહેતી દીપા નામની 18 વર્ષની યુવતી આખો દિવસ મોબાઈલમાં જ રહેતી હતી। પરિવારમાં જમવાનું બનાવતી વખતે જમવામાં મીઠું વધારે પડી જતા આ વાતને લઈને પિતાએ યુવતીને ઠપકો આપ્યો હતો। આ વાતનું લાગી આવતા યુવતીએ પોતાના ઘરે જ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને યુવતીનો મૃતદેહ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાત કર્યો। ઉલ્લેખનીય છે કે રવિવારે પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી। મોબાઈલ વગર કોઈ પણ કામ કરતી ન હતી, જેને લઈને માતા પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। શાળામાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા। આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે। રાજ્યની તમામ શાળામાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે। બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે। मेरा नाम हर्ष चांद है। क्या हुआ था पूरा किस्सा खाली बता दो। क्या हुआ? कल तो हम लोग को गए थे, तब तक तो उसने आत्महत्या कर ली थी। तो उसके पापा 17+18 की जैसा लग रही है। क्या नाम है लड़की? दीपा विशाल है। ये कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली। शादी नहीं है? नहीं, शादी नहीं हुई। मोबाइल में लड़के बिजी होते हैं, उसमें डांटने पे ऐसा कदम उठाने क्या बोलेंगे? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे।